મોર્નિંગ મહાદેવર. એક નવા દિવસ સાથે એક નવી શરૂઆત સાથે આજે આપણે પાછા ઉઠી ગયા છીએ વેલા, મસ્ત નાસ્તો કરવા બેસી ગયા છીએ. આજે આપણે ગાડીનો ફેરો લઈને પાછું ભાવનગર જવાનું છે, બરાબર? એટલે ભાવનગર જઈને મળીએ, રસ્તામાં હાઈવે ઉપર મળીએ, ટોલ નાકા ઉપર મળીએ, મળતા રહીએ. અને બાકી કાલ રાજસ્થાન જીતી ગયું છે, ફૂલ મોજ આવી ગઈ છે. અને હવે ગુજરાત અને રાજસ્થાનનો મેચ આવશે અને મોજ આવશે, બરાબર? જેમાં કોણ જીતશે આપણે કહેશું તમને, બરાબર? ચલો કન્ટિન્યુ. ગાડી મસ્ત સાયા લગાવી દીધી છે. આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને ભાવનગર પહોંચીને શું કરી છીએ? આરામ કરી છીએ. છાંયો મસ્ત, જો ગાડીની બહાર મસ્ત છાંયો છે. અને આપણા સાહેબ ગયા છે આમ, મેં જો દેખાય ને અહીંયા હીરોનો શોરૂમ છે ને ન્યા. એટલે આપણે મસ્ત આરામ કરીએ છીએ, મોજ કરીએ છીએ, આનંદ કરીએ છીએ, મજા કરીએ છીએ, મોજ કરીએ છીએ. કારણ કે આવા નવા ફેરા આવતા રહે ને આપણે મોજ કરતા રહીએ. આજ સ્ટાર્ટના ફેરામાં બીજી કોઈ ગાડી મોકલી છે અમારા શેઠે, એટલે આજ આપણે ભાવનગર આવ્યા. એ આપણો પોતાનો ફેરો લઈને ફૂલ મોજ, ફૂલ આનંદ, ફૂલ મજા. ચલો હવે જમવું છે, એટલે જમવા માટે ટિફિન બિફિન ખોલી નાખીએ અને બતાવીએ તમને જમવાનું. આજ તો જમવાનું થઈ જાય. ચલો જો ચોરી બટેકાનું શાક છે, આ બાજુ સિરીઝ ચાલુ છે, આ બાજુ મમરા છે, આ બાજુ રોટલી છે, ને આપણે આ બાજુ છે આપણા ઘરની છાશ મસ્તીની તાજી. એટલે હાલો જમવા, બરાબર? જમી લઈએ હવે, તમે બધા જમી લો, બરાબર છે? ચાલો કન્ટિન્યુ. સાહેબને પ્રેસિડેન્ટ હોટલે ડ્રોપ કરી દીધા છે અને વાગ્યા છે કેટલા? 4:50 અને આપણે અમદાવાદમાં આવી ગયા છીએ. હવે આપણે ફ્રી છીએ, એટલા માટે આપણા ગેરેજ વાળાને પૂછી લે કે ભાઈ તમારું ખુલ્લું છે તો અમે આવી જઈએ, બરાબર ને? કારણ કે ગાડી ઓવરડ્યુ થઈ ગઈ છે, હવે ઓવરડ્યુ મોટામાં મોટી. એટલે ગેરેજ વાળાને ફોન કરીને પૂછી લેજો, હોય તો બસ આપણે સર્વિસ કરવા માટે નીકળી જઈએ. ચલો કન્ટિન્યુ. ગાડી આવી ગઈ ગેરેજમાં, જો બધું ખુલી ગયું ગાડીમાં. હા ભાઈ બંધ. હા જો આ મશીન છે, મોટું મશીન છે. આમ જો વ્હીલ એલાઇનમેન્ટ થાય જો ગાડીમાં. બાકી આપણે બેઠા છીએ. વહેલા ઉઠી ગયા છીએ, નાહી ધોઈ લીધું છે અને સ્ટાફને લેવા માટે નીકળી ગયા છીએ. ડેલી રૂટીન જે આપણું છે સ્ટાફને લેવા મૂકવાનું, યાદથી પાછું ચાલુ થઈ ગયું છે. કાલનો આપણો ભાવનગરનો ફેરો થઈ ગયો હતો પૂરો અને આપણે થાકી ગયા હતા ને ઘરે આવીને સૂઈ ગયા હતા, બરાબર? એટલે હવે સ્ટાફને મૂકી અને પછી આપણે ઈચ્છા તો છે ગોલાવ બેડ ચલાવીએ, પછી જેવો તડકો એના ઉપર જાય બધું, બરાબર? બાકી મોજે મોજ ને રોજે રોજ ફૂલ આનંદ, ફૂલ મજા. કાલ ગાડીની સર્વિસ થઈ ગઈ, વ્હીલ એલાઇનમેન્ટ થઈ ગયું, વ્હીલ બેલેન્સિંગ થઈ ગયું, ઓઇલ બદલાઈ ગયું, ઓઇલ ફિલ્ટર બદલાઈ ગયું, એસી ફિલ્ટર બદલાઈ ગયું, ફૂલ બાકાજી કી બોલાવી દીધી છે, બરાબર? બિલ ચાકા જેવું બની ગયું તું, બરાબર છે? બાકી મજા, બરાબર? ચાલો કન્ટિન્યુ. સાહેબને કરી દીધા છે ડ્રોપ. આપણા ગાડીનો ગેસ થઈ ગયો છે પૂરો, એટલે આપણે જઈએ છીએ ગેસ ભરાવા. ગેસ ભરાવી અને ઓલા ઉબર ચાલુ કરીએ, કારણ કે બીજું કંઈ કામ છે નહીં, બરાબર? એટલે ચલો મળીએ, ગેસ ભરાઈએ અને ઓલા ઉબર ચાલુ કરીએ. શું ધંધો રહે છે, શું નથી રહેતો કહીએ તમને. ચલો કન્ટિન્યુ. છોકરાઓ કેવા બેટ દડે રમે જો. આ જોઈને મને મારું નાનપણ યાદ આવી ગયું. હું આવડો હતો ને તો જો ઓલા ચડ્ડી પહેરેલી છે ને, આવી રીતે ચડ્ડી પહેરીને અમે એને બેટ દડે રમવા વયા ગયા હતા. સમજો ખાલી કેવા મોજથી રમે છે. નાનપણમાં આવી બધી મોજ તો હોવી જરૂરી જ છે, બરાબર? બધા ભાઈબંધો બધા સમજો ખાલી. આ તો જો બાજીગર બની ગયો. આપણે જે નાના હતા ને ત્યારે બહુ મેચ રમ્યા છે. ફૂલ બાકાજી કી બોલાવીશ, પણ મોટા થયા પછી આ બધું કંઈ કર્યું જ નથી આપણે. ક્યારેક જવું પડશે આપણે ક્રિકેટમાં. છોકરાને પૂછીએ, મને એકાદ દાડો રમાડે ને તો વળી. હે હલો સ્ટાર્ટ હે. भाई मैं 100 वीडियो है ना ધોની છે
આર્ય વિરાટ કોહલી છે. આર્ય હું વિરાટ કોહલી તું વિરાટ કોહલી છો? હાર્દિક પાંડ્યા હાર્દિક પંડ્યા. મેં વિરાટ કોહલી રોહિત શર્મા તો અમે છે આમ જો ખાલી. હા. હાર્દિક પાંડ્યા મલિંગા મલિંગા. હા મલિંગા મલિંગા. હારું હારું હાલો કરે પાછી કરે જવું ને હું. કાલ પાછા હા મૂકીશ. હા મૂકીશ કાલ મૂકીશ કાલ જોજે. હા તું કાલ આવી જઈશ YouTube માં. હા તું આવીશ. આ MS ધોની આ જો તું બાકી હવે રમો એડમ હું ઘરે જઈને ખાઈ લઉં ભૂખ લાગી.